નમસ્કાર મિત્રો, જસુપ્રિયા કુકબુકમાં આપનું સ્વાગત છે। હવે નજીકના દિવસોમાં આપણે રામનવમીનો તહેવાર આવી રહ્યો છે, તો આપણે એક પ્રસાદ બનાવીએ। હું અહીંયા પતંજલિની જે વર્મિસેલી સેવ આવે છે એનું બનાવું છું પ્રસાદ। તો મેં એક અહીંયા પેન લીધી છે જાડા તળિયાવાળી, એની અંદર 5 થી 6 ચમચી આપણે ઘી નાખીશું। ઘરનું જ બનાવેલું ઘી છે। અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો રાખીશું। ઘીને ઓગળવા દઈશું। ઘી ઓગળી ગયું છે આપણું। અહીંયા મેં 250 વર્મિસેલી સેવ લીધી છે, એને આપણે બ્રાઉન કલરની ધીમા તાપે શેકી લઈશું। ધીમું તાપ રાખીશું। આપણું ઘી ઓગળી ગયું છે, શાંતિથી આપણે એને ધીમા તાપે બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવાની છે। મિત્રો જુઓ, ધીમા તાપે આપણે સેવને શેકી છે અને સરસ રીતે બ્રાઉન થઈ રહી છે। હજુ આપણે એને 1 થી 2 મિનિટ માટે શેકીશું, તો આપણી સરસ રીતે સેવ શેકાઈ ગઈ છે। આજે હું અહીંયા ખાંડનો ઉપયોગ કરીશ અને ખાંડમાં બનાવીશ। તમે આને ગોળના પાણીથી પણ બનાવી શકીએ છીએ। આપણી સેવ સરસ રીતે શેકાઈ ગઈ છે અને બાજુમાં જ મેં ગરમ પાણી મૂક્યું છે 3 ગ્લાસ। આપણે જેટલું સેવ ડૂબી જાય એટલું પાણીનો ઉપયોગ કરવાનો છે અહીંયા। તો મિત્રો, આપણી સેવ સરસ રીતે શેકાઈ ગઈ છે। હવે આપણે એની અંદર ગરમ પાણી દઈશું। હવે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ કરી દઈશું, જેથી કરીને આપણી સેવ અંદર ચડી જાય પાણીમાં। તો મિત્રો, આપણે જે સેવ ડૂબી જાય એટલું આપણે પાણી લીધું હતું, થોડી વાર હલાવીશું। પાણી આપણું અંદર સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને સેવ ચડી ગઈ છે। હવે આ ટાઈમે આપણે 1 કપ દૂધ નાખીશું આની અંદર, અને એ દૂધ મેં ગરમ લીધું છે, એ દૂધ અંદર રેડી દેવાનું છે। એની સાથે મેં અહીંયા 200 ગ્રામ ખાંડ લીધી છે, એને પણ આપણે એડ કરી દઈશું। મિત્રો, આપણી બિરયાની તૈયાર। એની અંદર હું ઉપરથી 1 ચમચી ઘી થીનું નાખીશ, જેથી એની ઉપર શાઇનિંગ આવી જાય। આપણે એને હલાવી લઈશું। છોટી છોટી સેવ થઈ ગઈ છે આપણી। એની અંદર હું એલચી પાવડર નાખી દઈશ। 1 ચમચી મેં એલચી પાવડર લીધું છે। 5 થી 6 મેં બદામનો પલાળી એના છોતરા નીકાળી અને આ રીતે કતરી કરી દીધી હતી। કાજુ મેં અહીંયા 2 ચમચી લીધેલા છે, એ અંદર એડ કરી દઈશું। દ્રાક્ષ પણ અંદર આવ્યા જ છે અને તમે ભાવે તો નાખી શકો છો। અહીંયા આપણે જાયફળ આ રીતે ઉપરથી છીણી અને થોડું નાખી દઈશું, જેની ફ્લેવર્સ એકદમ સરસ આવે છે। તો આપણી બિરયાની એકદમ રેડી છે। આને થાળીમાં ઠારી અને તમે ચોસલા પણ પાડી શકો છો, અને તમે બાઉલમાં લઈ અને એ રીતે પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ। હલવાની રીતે પણ આનો ઉપયોગ કરી શકીએ છીએ। આપણે એની અંદર ખસખસ 1 ચમચી મેં લીધી છે, એ હું અંદર એડ કરી દઈશ। આપણું બિરયાની એ તૈયાર। એને આપણે દ્રાક્ષથી અને કાજુના ટુકડાથી આપણે ગાર્નિશિંગ કરી દઈએ। રામનવમીના દિવસે આપણે એ પ્રસાદ તરીકે ધરાવીશું અને રામનવમીનો ઉત્સવનો અનેરો આનંદ માણીશું। તો જસુપ્રિયા કુકબુકમાં એ ચેનલને તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।